નમસ્કાર મિત્રો, અહીંયા જે તમે ટાઈમર જોઈ રહ્યા છો તે ક્વિક સેન્સ કંપનીનું સ્કૂલ બેલ ટાઈમર છે. આ ટાઈમરમાં સમય સેટ કઈ રીતના કરો તે આપણે જોઈશું. સૌથી પહેલાં તમે સ્ક્રીનમાં જોઈ શકો છો કે અહીંયા લોક લખેલું છે, એટલે અહીંયા કોઈ પણ તમે સ્વિચ દબાવશો બરાબર તો કોઈ ફેરફાર થશે નહીં. એટલે સૌથી પહેલાં સ્ક્રીનને અનલોક કરશું. તો એના માટે સૌથી પહેલાં તમે આ પહેલું જ જે બટન છે એને થોડા સમય માટે તમે પ્રેસ કરી રાખશો એટલે લોકની જે મેનુ છે એ વહી જશે. હવે તમે આમાં ફેરફાર કરી શકશો. તો સમયમાં ફેરફાર કરવો હોય તો સૌથી પહેલાં જે 3 નંબરનું બટન છે એને તમે એક વખત પ્રેસ કરશો એટલે તમે મિનિટમાં ફેરફાર કરી શકશો. ફરીવાર દબાવશો તો કલાકમાં ફેરફાર કરી શકશો. હવે કલાકમાં ફેરફાર કરવા માટે અહીંયા 2 બટન છે, આ નીચે તરફ અને આ ઉપર તરફ. આ બટન દબાવશો એટલે નીચેની તરફ સમય જશે, એટલે કે 14 ના 13 થશે, 12 થશે બરાબર છે. આ તરફ જશો તો તમે ઉપર તરફ જઈ શકશો. દાખલા તરીકે અત્યારે આપણે 21 ને 56 મિનિટ કરવી છે તો અહીંયા આપણે 21 કરીશું અને પછી મિનિટમાં આવવા માટે ફરી આ ત્રીજું બટન દબાવશું બરાબર છે. એટલે આપણે મિનિટની તરફ આવી શકીશું અને ત્યાં આપણે 56 કરવું છે. બરાબર છે, એટલે 21 ને 56 મિનિટ થઈ ગઈ છે. ફરી આ બટન દબાવશું આપણે તો કલાકનું મેનુ બરાબર. ત્યાર પછી આ સેકન્ડ અને ત્યાર પછી ઉપર જે બતાવે છે કે કયો વાર છે. દાખલા તરીકે આજે રવિવાર છે બરાબર છે, તો આપણે અહીંયા રવિવાર છે એ સેટ કરવાનો થશે. તો રવિવાર સેટ થઈ ગયો છે. 21 કલાક 57 મિનિટ અને રવિવાર. પછી આપણે આ પહેલું બટન દબાવશું બરાબર છે, થોડી વાર દબાવી રાખશું એટલે આપણે જોઈ શકો છો કે અત્યારે આપણે જે ટાઈમ જે નક્કી કર્યો હતો 21 કલાક અને 57 મિનિટ થઈ ગયેલ છે.